આપવા બદલ હવે સમાચારમાં આપણે આગળ વધીશું, વાત કરીશું રાજકોટની. રાજકોટથી એક મહત્વના મોટા સમાચાર તમને જણાવી દઈએ. રાજકોટથી એક મહત્વના સમાચાર. રાજકોટમાં પાણી ચોરી સામે મનપાની મેગા ડ્રાઈવ, 188 સ્થળે ચેકિંગ, ડુપ્લિકેટ ચાવી ઝડપાઈ. તો આ તરફ રાજકોટમાં પાણી ચોરી સામે મનપાની મેગા ડ્રાઈવ, 188 સ્થળે ચેકિંગ, ડુપ્લિકેટ ચાવી ઝડપાઈ. હાઈરાઇઝ સોસાયટીઓમાં પાણી ચોરીનો પર્દાફાશ. હાઈરાઇઝ સોસાયટીઓમાં પાણી ચોરીનો પર્દાફાશ અને બિલ્ડિંગોને મનપાની નોટિસ. અનેક બિલ્ડિંગોને મનપાની નોટિસ. પાણી ચોરી કરનાર અને સામે કડક કાર્યવાહી શરૂ. રાજકોટમાં ગેરકાયદે વાલ્વ ખોલી પાણીની ચોરી. તો આ તરફ મહત્વના સમાચારમાં તમને જણાવી, રાજકોટમાં પાણી ચોરી સામે મનપાની મેગા ડ્રાઈવ, 188 સ્થળે ચેકિંગ, ડુપ્લિકેટ ચાવી ઝડપાઈ. હાઈરાઇઝ સોસાયટીઓમાં પાણી ચોરીનો પર્દાફાશ. અનેક બિલ્ડિંગોને મનપાની નોટિસ. પાણી ચોરી કરનાર સામે કડક કાર્યવાહી શરૂ. રાજકોટમાં ગેરકાયદે વાલ્વ ખોલી પાણીની ચોરી. રાજકોટથી એક મહત્વના સમાચાર, જેમાં વિસ્તૃતમાં તમને જણાવીએ કે રાજકોટ શહેરમાં જ્યાં પાણી ચોરીની વધતી ફરિયાદોને પગલે રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ખાસ કરીને વોર્ડ નંબર 9 અને 11માં આવેલી હાઈરાઇઝ સોસાયટીઓમાં પાણીના વાલ્વ ગેરકાયદેસર રીતે ખોલી પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો મળતા તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપાની ટીમે શહેરના પોશ વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી રૂક્ષ્મણી હાઇટ્સ સહિત વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કુલ 188 સ્થળોએ તપાસ દરમિયાન એક ડુપ્લિકેટ ચાવી મળી આવી હતી, જેના મારફતે પાણીના વાલ્વ ખોલી ગેરકાયદે પાણી મેળવવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે સત્યજીત સોપાન અને સંસ્કાર સાનિધ્ય સહિતના હાઈરાઇઝ બિલ્ડિંગોને નોટિસ ફટકારી ગેરકાયદે બનાવેલી ચાવીઓ તાત્કાલિક મનપાને જમા કરાવવાના સૂચના આપવામાં આવી છે. અગાઉ પણ આ 3 એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 2 એપાર્ટમેન્ટ પર પાણી ચોરીના કેસમાં 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાણી ચોરીનો મુદ્દો તાજેતરમાં જ વોર્ડ નંબર 11ની જનરલ બોર્ડ બેઠકમાં પણ ગાજ્યો હતો. કોર્પોરેટર મહેશ પીપળિયાએ આ મામલો ઉઠાવીને પાણી વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને પાણી ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરએમસીના ડેપ્યુટી ઇજનેર એયુ વસાવાએ જણાવ્યું હતું કે શહેરમાં પાણી ચોરી રોકવા માટે ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. ગેરકાયદે ચાવીનો ઉપયોગ કરીને પાણી ચોરી કરતા લોકો સામે નિયમ મુજબ દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક વરસાદની જે કહેવાય અછત સર્જાતા જે પાણીનો પુરવઠો છે ઓછો મળી રહ્યો છે, ત્યારે હાલ કેટલાક લોકો છે તે પાણીની ચોરી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્ક શાખા છે એક્શન મોડમાં આવી છે. આપણી સાથે અધિકારી છે, એમની સાથે વાત કરીશું. સર, ક્યાંક ને ક્યાંક જે કહેવાય પાણી ચોરીની અણગિનત જે કહેવાય ફરિયાદો સામે આવી રહી છે. વરસાદ પણ ખેંચાયો છે, પાણીની પણ અછત સર્જાઈ રહી છે, ટેન્કરોથી પાણી મોકલવામાં આવે છે કેટલાક વિસ્તારોમાં. ત્યારે હાલ ડ્રાઈવ શરૂ છે. કેટલા દિવસથી ડ્રાઈવ શરૂ છે, શું વિગત છે? વોર્ડ નંબર 11માં અમને પાણી ચોરીની ફરિયાદ આવતા છેલ્લા 15 દિવસથી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા માણસોને પાણી ચોરી ન કરવા માટે એ લોકોની જાતે ચાવીથી વાલ્વ ખોલી લેતા હતા એવું ધ્યાન આવ્યું હતું. એટલે આપણે એ લોકોને નોટિસ આપવામાં આવેલ છે અને શનિ રવિના રજામાં પણ સ્ટાફ દ્વારા આ કામગીરી ચાલુ રાખેલ છે. સર, અત્યારે કેટલા દિવસથી આ કામગીરી શરૂ છે અને જે કહેવાય વરસાદ ખેંચાયો છે, ક્યાંક વિસ્તારોમાં મહત્વના સ્લમ વિસ્તારો હોય છે જ્યાં પાણી ચોરીની ઘટનાઓ સામે આવે છે, મોટા બિલ્ડિંગોમાં. કેટલા દિવસથી કામગીરી શરૂ છે? શું લોકોને દંડ ફટકાર્યો છે? આપણે આ કામગીરી તો રૂટીનમાં જ કરતા જ હોય છે. આ ડ્રાઈવ રૂપે એટલે કરીએ છીએ કે પાણીની જો આ જ રીતે પરિસ્થિતિ રહેશે તો પાણી ક્રાઇસિસ થાય અને છેવાડાના માણસ લગીને પાણી ન મળે એવું બને, એવું ન થાય એના માટેની આ ડ્રાઈવ ચાલુ છે. અમે અગાઉ પણ શ્યામલ ઉપવન અને અક્ષર પ્રાઇમમાં 1 લાખ રૂપિયાનો દંડ આપવામાં આવેલ હતો. સર, લોકોને ક્યાંક શું અપીલ કરશો? કારણ કે જે રીતે વરસાદની અછત સર્જાઈ છે, વરસાદ ખેંચાયો છે, નર્મદાના પાણી ઉપર તે રાજકોટ છે તે નિર્ભર છે. હાલ અત્યારે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે, તેથી આજી નદીમાં થોડું પાણી આવ્યું છે, પણ લોકોને શું અપીલ કરશો અને શું પગલાં કડક લેવામાં આવશે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત ધોરણે પૂરતા દબાણથી પાણી આપવામાં આવશે. લોકોને એટલી જ અપીલ છે કે પાણી ચોરી ન કરવી જોઈએ, જેનાથી બીજાનું પાણી એમના ખાતામાં આવી જાય. સર, કેટલીક એવી પણ વાતો સામે આવે છે કે જે રીતે પાણી જ્યારે 15 મિનિટ રાજકોટમાં પાણીનો સમય છે, અલગ અલગ વિસ્તારમાં 15 મિનિટ પાણી આવે છે, પણ ગટરનું પાણી પણ સાથે આવે છે, તેથી લોકો એમ કહે છે 5-7 મિનિટ તો પાણી જવા દેવું પડે છે. તો આને લઈને કોઈ તકેદારીના ભાગરૂપે કોઈ કામગીરી કરવામાં આવશે?
આમાં જો જે એરિયામાં દૂષિત પાણી આવે ત્યાં અમે તરત જ ક્લોરીન લઈએ છીએ. ક્લોરીન ન બતાવે તો તરત જ એને બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ લઈએ છીએ અને જે પણ કામગીરી કરવાની થાય યુદ્ધના ધોરણે અમારા ઝોનલ કોન્ટ્રાક્ટર શ્રી દ્વારા તાત્કાલિક કરાવી અને એમને ચોખ્ખું પાણી પીવા યોગ્ય મળે એવું અમે કરાવતા હોઈએ છીએ. સર, અંતિમ સવાલ, કેટલા દિવસ હવે આ કામગીરી શરૂ રાખશે અને ક્યાં મોટો દંડ ફટકારવામાં આવ્યો છે અને શું હવે કાર્યવાહી આગળની કરવામાં આવશે? દંડ તો અમે અગાઉ ફટકારી દીધો છે. આ લોકોને પણ આ એક ડ્રાઈવ છે, લોકોને સમજણ આપવાની છે, પાણી ચોરી ન કરે અને બધાને એક સમાન પાણી મળી રહે એના માટેની આ ડ્રાઈવ છે. આપનું નામ ને હોદ્દો? મારું નામ છે આયુ વસાવા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, વોર્ડ નંબર 11. ધન્યવાદ. તો આ હતા આ ડેપ્યુટી એન્જિનિયર વસાવા સાહેબ, જેમને ઇન્ડિયન ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે પાણી ચોરીની અનેક ફરિયાદો મળી હતી તેના બાદ કહેવાય રાજકોટ મહાનગરપાલિકાનું વોટર વર્ક શાખા છે તે એક્શન મોડમાં આવ્યું હતું અને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે આગામી સમયમાં જો પાણી ચોરી કરતા પકડાશો તો મસ્ત મોટો દંડ અને કડક કાર્યવાહી કરતા પણ રાજકોટ મહાનગરપાલિકા છે તે અટકાશે નહીં. પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ.